મિક્સ કરી પાણી આપણું ગરમ થઈ જાય. એક વાટકો સાબુદાણા, નાનો વાટકો, અને એક નાનો વાટકો સાબુદાણા કરતા મોરૈયો થોડો વધારે લેવાનો. આવી રીતે આપણે મૂકી દીધા. હવે થોડી વાર રહી અને પછી જોવાનું. અહીંયા આપણા સરસ ઢોકળા થઈ ગયા છે. આ મરચાંવાળા છે અને આ મરચાં વગરના ફરાળી ઢોકળા, એકદમ પતલા અને જારી જારી વાળા, સરસ જારીવાળા ઢોકળા તૈયાર છે. પોચા અને સરસ જારીવાળા ઢોકળા, ફરાળી ઢોકળા. હવે આપણે તેને વઘારી દેવાના. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોકળા તૈયાર છે. એ માટે તેલ મૂકી દીધું છે અને એમાં જીરું અને તલ નાખી અને વઘારી દેવાનું. એમાં જીરું, તલ અને મરચાં થોડી વાર મરચાં થઈ જાય એટલે ઢોકળા વઘારી દેવાના. આપણા છે ફરાળી ઢોકળા. અહીંયા આપણા સરસ ફરાળી લોટના ઢોકળા વઘારી અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો.